નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતના કતારગામ વિસ્તારમાં તાજેતરમાં એવો અદ્ભુત નજારો જોવા મળ્યો। સુરત શહેર ઝોન 3 પોલીસ પરિવાર દ્વારા થેલેસેમિયા પીડિત પરિવાર બાળકોની વહારે આવ્યા એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરાયું, જેનો ઉદ્દેશ્ય થેલેસેમિયા મેજર જેવી ગંભીર બીમારીથી પીડાતા નિર્દોષ બાળકોને લોહી પૂરું પાડવાનો હતો। કાર્યક્રમની ગંભીરતા અને મહત્વને ધ્યાને રાખીને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ હાજર રહ્યા હતા। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે સુરત શહેરમાં લગભગ આપણા 1100 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય। દર વર્ષે શહેર પોલીસ તરફથી થેલેસેમિયાના બાળકો માટે લગભગ 10,000 જેટલા બ્લડ યુનિટ ડોનેટ કરાય છે, જેના ભાગરૂપે બ્લડ બેંકના હોદ્દેદારો અને લોકો પાસે આવી રજૂઆત કરી હોય। અત્યારે સમય એવો હોય કે જ્યાં બીજો રોગચાળાને લીધે બ્લડની જરૂર પડતી હોય, ત્યારે થેલેસેમિયા બાળકોને પણ તકલીફ પડે છે। સુરત રક્તદાન કેન્દ્ર અને રેડ ક્રોસ બ્લડ બેંકનું સંયુક્ત ઉપક્રમ, જેને લીધે લોકો આજે ડીસીપી ઝોન 3ના પોલીસ સ્ટેશનના વિસ્તારના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, લોકોના સહયોગથી 1,000 જેટલા યુનિટ ભેગા કરવા માટે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે। 5 જે બ્લડ બેંકો છે તે થેલેસેમિયા બાળકોને રક્ત પ્રોવાઈડ કરે છે, ફ્રી ઓફ કોસ્ટ। એના સંકલન જેવા સ્મીમેર હોસ્પિટલ, ન્યૂ સિવિલ હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ, સુરત રક્તદાન કેન્દ્ર અને રેડ ક્રોસ બ્લડ બેંક છે, જેના ઉપક્રમે આ કેમ્પનું આયોજન કર્યું છે। સુરત શહેરમાં લગભગ આપણા 1100 જેટલા થેલેસેમિયાથી ગ્રસ્ત બાળકો છે અને દર વર્ષે સુરત શહેર પોલીસ તરફથી થેલેસેમિયાના બાળકો માટે લગભગ 10,000 જેટલા બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવે છે। એને જ ભાગરૂપે અત્યારે તમામ બ્લડ બેંકના હોદ્દેદારો અમે લોકો પાસે આવીને રજૂઆત કરેલ હતી। અત્યારે સમય એવું છે કે જ્યાં બીજા રોગચાળાઓને લીધે બ્લડની જરૂર પડતી હોય છે, ત્યારે થેલેસેમિયાના બાળકોને થોડી તકલીફ પડે છે, જેના લીધે જો અમે લોકો આજે ડીસીપી ઝોન 3 ના પોલીસ સ્ટેશનના વિસ્તારના તમામ અમારા અધિકારીઓ, કર્મચારીઓ અને લોકોના સહયોગથી આજે 1,000 જેટલા જો યુનિટ ભેગા કરવા માટે જો અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યા છે। અને આમાં ખાસ કરીને 5 જો બ્લડ બેંકો છે જો રક્ત આપણા થેલેસેમિયાના બાળકોના રક્ત પ્રોવાઈડ કરે છે ફ્રી ઓફ કોસ્ટ। એના સંકલનમાં જેમાં સ્મીમેર હોસ્પિટલ, ન્યૂ સિવિલ હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ, अपना सूरत जो है रक्तदान केंद्र जो है અને લોક સમર્પણ जो है બ્લડ બેંક, આ બધા અહીંયા એના કેમ્પો છે અને ત્યારે સરસ જો બ્લડ ડોનેશનના કામગીરી ચાલુ છે। અને અમારા લોકો હરદમ એક એવા અભિગમ રહે છે કે અમારા જો બાળકો છે એના અમે લોકો એક તરફ બ્લડ માટે દત્તક લીધા છે, તો આ પ્રકારની પ્રક્રિયા દર માસ અમે લોકો કરવાના છીએ। અને અમારા 7 જો પોલીસના ઝોનના ટાર્ગેટ છે આ વખતે 10,000થી વધુ યુનિટ ભેગા કરીને જો આપણા બાળકો માટે આપવાના છીએ। મારે આપના થકી લોકો से अपील છે કે જ્યારે જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે ત્યારે વધુ માત્રામાં આવો, અમારા સહભાગી બનો, જેથી એવા બાળકોને અમે લોકો બ્લડ આપીએ જેના આપ બી નથી ઓળખતા, અમે બી નથી ઓળખતા અને બાળકો બી નથી ઓળખતા કે એના પાસે બ્લડ ક્યાંથી આવે। તો આ સૌથી શ્રેષ્ઠ દાન તરીકે છે। એના માટે બધાને અપીલ પણ કરું છું અને અમારા ડીસીપી ઝોનથી રાખો છે અને એની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।